હેલો મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે હું અને મારી મોટી બેન ખરીદી કરવા ગયા હતા અને એટલું બધું ટ્રાફિક હતું ને કે માંડ અમે ઘરે પહોંચ્યા. તો આ બધી વસ્તુ તમે જોઈ લીધી છે. હવે તમને બધી વસ્તુ દેખાડું. આ બજેટ પ્રમાણે અમે જે લાવ્યા છીએ તમે દેખાડી જો. આ ચોખા છે, આ તુરની દાળ છે અને આ છે ખાંડ. જો ખાંડ, આ ખાંડ છે. પછી આ કોથળામાં જો આ બધું 1 મહિનાનું છે. નાની નાની વેફર્સ છે, પાપડ જેવી, અને આ પૌવા છે. ફટાફટ દેખાડો ને. જો આ ચા છે. પછી આ મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે, એટલે આ મસાલા તો મારે જોઈએ કેમ કે રોજમાં નવી આઈટમ તો જોઈએ બનાવવા કાંઈક ને કાંઈક. અને આ છે સૂજીનો લોટ છે, આ રસોઈ વઘારવા માટે આમચૂર પાવડર. આ પણ આમચૂર પાવડર છે. જો આ બ્રશ છે, છોકરાઓને ખૂટું હતું ને એટલે લેવું પડ્યું. દાળની દાળ છે, કેમ કે મારી ઘણી વાર બનાવવા જોઈએ છે, એટલે હું વધારે બાફેલું અને સિમ્પલ વધુ ખાઉં છું. એટલે આ મગ દાળ છે, આ પાવડર છે અને મરચું. મને તો તીખું બહુ જ પસંદ છે. તમને કેવું પસંદ છે કોમેન્ટમાં કરીને કહેજો મને. જો આ કોલગેટો છે. આમાં ઢીંગલી છે ને, કોલગેટ કરવાનું બદલે કોલગેટ ખાઈ જાય છે વધારે, ખબર ના હોય. ધ્યાન હોય ને ત્યારે તો હું એમ ધ્યાન રાખું છું, ના પાડું છું. એટલે આ મીઠું છે. જો આ છે, આ પણ છે મેંદાનું. જો મેંદાનું રોટી જોઈએ કે મંચુરિયન એવું ઘણી વાર બનાવવા જોઈએ છે, એટલે લાગે છે મેંદો. આ શેમ્પુ પટ્ટી એટલે લાવી છે કે છોકરા વેરી નાખે છે. આ હોય ને તો માપનું વાપરે. અને આ છે રાઈ ઓછી વપરાય છે મારા ઘરમાં, એટલે છોકરાઓને કાળું કાળું લાગે ને એટલે નથી ગમતું. જો આવી જાય મરચા. મને તીખું પસંદ છે એટલે મરચા તો ઘરમાં વધારે રાખું. અને આ છે ગોળ અમારે વધારે જોઈએ, કેમ કે મહેમાન અમારે ખૂટે નહીં ને, એટલે અમારે કંઈક ને કંઈક બનાવવાનું ખાય જ તે. અને આ છે સાબુ. જો હજુ પણ આ મીઠા થયેલું છે. તો આ જોઈ લો, આ છે આપણું દૂધ ક્રીમ. હવે આટલી બીજા ઘરમાં પડી હતી એટલે આટલી લેવા. અને આ છે વટાણા. જો અને સામે તેલનો ડબ્બો પણ પડી. સવારના વાગી ગયા છે 7:30 અને અમે આવી ગયા રેલવે સ્ટેશનમાં. તો આ છે મારી મોટી બેન. જુઓ, તમને હાઈ કે છે. તો 3 દિવસ હું એની પાસે રોકાણી અને મારું બધું કામ પૂરું થઈ ગયું. તો એ મને મારા ગામડે મૂકવા આવે છે અત્યારે. તો પહોંચી ગયા છીએ અમે અમારા ગામમાં. અને જો પાછળ કેટલું મસ્ત ખેતર, મસ્ત કુદરતી વાતાવરણ છે. અમે અહીંયા પહોંચ્યા હતા તો બધી રિક્ષાઓ ગામમાં જતી રહેતી, અને અહીંથી અમારું જે ઘર છે 1 કિલોમીટર દૂર થાય છે. અમે રિક્ષા બોલાવી છે, તો થોડી વારમાં આવી જશે અમારી રિક્ષા. આખરી રિક્ષા અમને લેવા માટે આવી ગઈ. અને આ છે અમારું સરસ મજાનું ગામડું. તો આ જમીનની ખાસ ખાસિયત એ છે કે અહીંયા ઘઉં અને ચણા પાણી પાયા વગર થાય છે, અને વર્ષમાં એક જ વાર સિઝન લેવામાં આવે છે ઘઉં અને ચણાની. જીરું ને કપાસ પણ થાય છે, પણ કરે છે ઘણા લોકો. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય મારો, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ બધાને.